નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ફૂલ ગુલાબી ઠંડીમાં સાવલીમાં ચોરોએ તરખાટ મચાવી દીધો છે. જેમાં વહેલી સવારે ખાડિયા બજારમાં આવેલ શ્રીજી જ્વેલર્સના તસ્કરોએ તાળા તોડ્યા હતા. સવારે કડકડતી ઠંડીનો ફાયદો ઉઠાવીને તસ્કરોએ મનોજભાઈ સોનીની દુકાનમાં પ્રવેશીને આશરે 8 થી 10 કિલો ચાંદીની ચોરી કરી હતી. સીસીટીવી કેમેરામાં આ તસ્કરો ન ઝડપાય તે માટે તસ્કરોએ સ્પ્રે છાંટીને કાળી બુકાની ધારણ કરીને ચોરીને અંજામ આપ્યો હતો. આધારભૂત માહિતી અનુસાર આશરે 1.5 કલાક સુધી ચોરોએ સમગ્ર દુકાનને ફંફોસી હતી અને ચાંદીની ચોરી કરીને તેઓ નાસી છૂટ્યા હતા. આ અંગેની જાણ દુકાન માલિક મનોજભાઈ સોનીને થતાં તેઓએ સાવલી પોલીસને જાણ કરી હતી અને સાવલી પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ સાવલી પોલીસ દ્વારા પણ જે સીસીટીવી લગાવવામાં આવ્યા છે એ હાલમાં શોભાના ગાંઠિયા સમાન હોય એવું પુરવાર થયું છે. કારણ કે સાવલી પોલીસ દ્વારા લગાવાયેલ સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હોવાને લીધે તસ્કરોની ભાળ મળી શકી નહોતી. હું મનોજભાઈ સોની, સાવલી બજાર, શ્રીજી જ્વેલર્સ નામની મારી દુકાન છે બજારમાં. સવારે 5 થી 6ના અરસામાં દુકાનના તાળા તોડ્યા છે અને એની અંદર ચાંદીનો માલ લગભગ 10 કિલો માલ ચાંદીનો ચોર લૂંટી ગયા છે. બીજું કે મારા સીસીટીવી કેમેરા ઉપર એ લોકોએ કાળા કલરનું સ્પ્રે માર્યું છે, એટલે સીસીટીવીમાં કંઈ બહુ દેખાતું નથી, પણ તે છતાંય પોલીસ તેમની કાર્યવાહી કરવા રાજી છે ને કાર્યવાહી કરવાની ચાલુ કરી છે. તમારી દુકાનની સામે પોલીસના કેમેરા છે, પોલીસના કેમેરા ચાલુ છે કે બંધ? પોલીસના કેમેરા અત્યારે એવું કહેવામાં આવ્યું કે પોલીસના કેમેરા બંને બંધ છે અને એ ચાલુ નથી. એટલે એવું કહી શકાય કે પોલીસના કેમેરા શોભાના ગાંઠિયા સમાન છે. હા, એવું હાલની તારીખે બજાર વચ્ચે લગાવેલા કેમેરા જો આવી રીતે બંધ હોય તો એવું જ જણાવાય ને કે ભાઈ આ રીતના છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.